જાહેર કર્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જિલ્લામાં છે। મેપ દ્વારા આપને સમજાવું છે કે હજુ પણ બનાસકાંઠાની શું સ્થિતિ રહેવાની છે। આ વોલના મેપના માધ્યમથી તમે સમજી શકો છો। આ બનાસકાંઠાનો વિસ્તાર છે કે જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં પણ વધારે વરસાદ આવી શકે છે અને હજુ પણ આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી છે। એટલે આખો વિસ્તાર ગુજરાતનો બનાસકાંઠાનો કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં બનાસકાંઠામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને સાવચેતી રાખવાની પણ તેમણે આદેશ આપ્યો છે, સૂચના આપ્યું છે કે રેડ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છે એ બનાસકાંઠામાં અત્યારે વરસી રહ્યો છે અને હજુ આગામી દિવસોમાં પણ વરસે તેવી શક્યતાઓ છે। એટલે બનાસકાંઠા કે જે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને બનાસકાંઠાના આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં પણ વરસાદી માહોલ છવાયો છે। અહીંયા રેડ કલરનું આખું જે સર્કલ છે દર્શાવી રહ્યું છે કે ત્યાંની પરિસ્થિતિ છે થોડી ખરાબ છે, કેમ કે હજુ પણ આગામી કલાકોમાં પણ ત્યાં ભારે વરસાદ છે એ વરસી શકે છે। બનાસકાંઠાનો આ વિસ્તાર કે ઉત્તર ગુજરાતનો કે જ્યાં હવે હવામાન વિભાગે સાવચેતી રાખવાની પણ આગાહી આપી દીધી છે। એટલે હજુ પણ આગામી કલાકો છે આ જિલ્લા માટે ખૂબ મહત્વપૂર્ણ રહેવાના છે। ત્યાંના લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે। કલેક્ટર છે સતત લોકોને મુશ્કેલી ન પડે તે માટેના તમામ જે પગલાં લઈ રહ્યા છે। એનડીઆરએફની ટીમ હોય કે પછી અન્ય ટીમ હોય તેને સતર્ક રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। બનાસકાંઠાના